જય માતાજી મિત્રો, હું છું આપનો બાદુ ઠાકોર અને આજે ખાસ જણાવવાનું છે. ઘણા લોકો મારા ધામે જઈ રહ્યા છે. વરાણા 15 દાડાનો મેળો છે અને કાલે હું પણ જઈ આવ્યો તો મને બહુ દુઃખ લાગ્યું સાહેબ. એક મેં એક્સિડન્ટ જોયો ને સાહેબ, મારાથી જોવાતું નહોતું અને બહુ જ આપણને સાંજે આવ્યો ને તો સાહેબ મને આમ ખાવા બેઠો તો યાદ આવ્યું. એટલે મને યાર સાહેબ ખાવું પણ ના ગમ્યું. એનું કારણ કે જે બાઇક ચલાવી અને જતા હતા ને એક ટ્રેક્ટર અંદર તમે જોયો જ હશે વિડીયો ને ભાઈ, આવું જોયું ને તો સાહેબ મારાથી પણ દુઃખ બહુ આમ થયું. તો હું મારા ભાઈઓ, મારા જે મને બહુ પ્રેમ કરે છે, આ યુટ્યુબ મારા વિડીયા જોતા હોય છે, તો એ લોકોને હું એટલું જ કહેવા માગું છું કે મિત્રો, તમે બાઇક લઈને જતા હોય કે કોઈ બી સાધન લઈ જતા હોય પણ ધીરે હાંકો. આપણો શોખ છે, આપણને ખબર છે કે આપણે શોખથી અને આપણે શોખમાં વિચારતા હોઈએ કે આપણે શોખથી મોજ માણવા જતા હોઈએ, માના આશીર્વાદ એટલે કે માના ચરણે જતા હોઈએ, પ્રેમ ભરવા એટલે આઠમ ભરવા જતા હોઈએ. પણ મિત્રો, ધીરે હાંકો. તમે ધીમે ગાડી હાંકશો, ભલે થોડા લેટ જઈએ પણ ધીમેથી હાંકીને જાઓ ને તો એમાં સારું છે સાહેબ. અને આપણે આ જોયું એટલે મને બહુ દુઃખ લાગ્યું. એટલા માટે મેં આ એક મેસેજ, એટલે કારણ કે મને અંદરથી વિચાર આવ્યો કે મારે એવો વિડીયો બનાવવો જોઈએ. મેં જોયું એટલે બહુ એક મિત્રો મને આમ દુઃખ લાગ્યું સાહેબ. હા, કારણ કે આપણે વિચારતા હોઈએ કે માના આપણે ચરણે જઈએ, એવું આમ હરખથી આપણે જતા હોઈએ, બાઇક લઈને જતા હોઈએ, ફૂલ સ્પીડથી હાંકીને જતા હોઈએ. પણ ધીમે તમે બાઇક હાંકો સાહેબ, મારું કહેવું તો એટલું જ છે. અને મને બહુ દુઃખ લાગ્યું સાહેબ, જે આપણો એક્સિડન્ટ મેં જોયો ને એટલે બહુ થયું આમ યાર, આવું બની ઘટના એમ આપણા નજરની. મેં ક્યાંય એક્સિડન્ટ આવો જોયો નથી સાહેબ. ઘણી આપણે જગ્યાએ ફોટા જોતા હોય, વિડીયા જોતા હોય, પણ બાકી આવી રીતે મેં મારા નજરની સામે ક્યારેય નથી જોયું. પણ સાહેબ આ પહેલી વાર જોયું એટલે બહુ મને આમ દુઃખ લાગ્યું સાહેબ. હું તો એટલું જ કહેવા માગું છું કે તમે બાઇક લઈને જતા હોય કે કોઈ ગાડી લઈને જતા હોય, ડાલુ લઈને જતા હોય, પણ ધીમે હાંકો સાહેબ. હા, મારું કહેવું તો એટલું જ છે. તો મારા ભાઈઓને એટલી જ વિનંતી છે કે તમે ધીમી બાઇક હાંકશો તો એમ જ ભલાઈ છે સાહેબ. હા, તો આ મેસેજ મને એવું અંદરથી વિચાર થયો કે આપણે આ વિડીયો બનાવવો જોઈએ સાહેબ, મારા યુટ્યુબ ફેમિલી સાથે બનાવવો જોઈએ. અને મારો જે વિડીયો જોઈ રહ્યા છે તો મિત્રો, આટલી જ બે હાથ જોડીને અપીલ છે. હા, અને ઘણા બધાને હરખ હોય. મને એમ હતું કે યાર આપણે હાલો જઈએ ફટાફટ, અને મારા ભાઈબંધો સાથે અમે બધાએ મેળો ફરવા ગયા. બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. હા, પણ મિત્રો, ધીરજનું ફળ મીઠું છે કે ના કહેતા, જેમ ધીરે તમે જાઓ ધીરજથી બધી કે એટલા મજા છે. બાકી આપણે એમ થાય કે જવું જ છે ફટાફટ, હાલો એ બાઇક લઈને જવું છે, તો મિત્રો એટલું બધું તો ના હાંકીને જવાય. હા, ધીમે ધીમે બાઇક હાંકો યાર. હા, ત્યારે એક મણિરાજ બારોટનું ગીત યાદ આવે છે, પણ એ ગાવું ત્યારે એ તમે ધીરે ગાડી હાંકો, તમે મધરી ગાડી હાંકો, મારો રામ ગાડી વાળો, મારો સતગુરુ ગાડી વાળો, મારો રામ રુદિયાની મોય રે, મારો સતગુરુ રુદિયાની મોય રે, મારો રામ ગાડી વાળો, મારો સતગુરુ ગાડી વાળો. હા, શું કેવું ખાસ મારા વાલા વડીલો મિત્રો. હા, મને બહુ દુઃખ લાગ્યું સાહેબ, એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. અને ઘણાને હરખ હોય પણ મા બાપ ઘરે જ રાહ જોતા હોય કે મારો દીકરો જલ્દી પાછો આવે. હા, એવી રીતે વિચારતા હોય અને આ તમે ધીરે બાઇક ના હાંકીને જાઓ અને આવી ઘટના બને સાહેબ, એટલે અત્યારે એના પરિવાર વિશે શું વીતતી હશે સાહેબ, એમ મહત્ત્વનું છે કે આ એક્સિડન્ટ જોયો અને એના પરિવારને શું થતું હશે, આમ કેટલું દુઃખ થયું હશે સાહેબ. તો હંમેશા માટે ધીરે રાખો, આપણું જીવન જાળવો. કે મનુષ્ય અવતાર ફરી આપણને નથી મળવાનો, પણ તમે સારું વિચારો અને સારા વિચારોમાંથી પછી માના ચરણે જાઓ અને તમારી મનોકામનાઓ માતાજી પૂરી કરે. એનું કારણ કે આપણું હૃદય સાચું હોય, આપણી નીતિ સાચી હોય, આપણે કોઈનું ખોટું ના કર્યું હોય, એનું સાચું થાય સાહેબ. બાકી અત્યારે ઘણા બધા એવું વિચારતા હોય, ખોટું કરતા હોય અને પછી વિચારો એટલે ખોટું થવાનું છે. પણ મારો વાલા વડીલો મિત્રો, હા, તો વિડીયો ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરવા વિનંતી અને વિનંતી.